તમામ સરકારી કર્મચારીઓ માટે વધુ એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ અંગેની સૂચનાઓ પ્રસિદ્ધ કરવા બાબતે ગુજરાત સરકારે એક મહત્વનો જાહેર પ્રસિદ્ધ કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા સરકારી અધિકારી કર્મચારીઓ માટે એક મહત્વનો જાહેર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. સરકારી અધિકારી કર્મચારીઓ સામે લાંચરુશ્વત, ભ્રષ્ટાચાર, પ્રામાણિકતાનો અભાવ, સત્તાનો દુરુપયોગ, ગેરરીતિ કે ગેરવર્તણૂક તથા અનિયમિતતાને લગતી ફરિયાદીઓ વ્યાપક પ્રમાણમાં થતી જોવા મળે છે. સામાન્ય સરકારી અધિકારી કર્મચારીઓ સામે આવી અરજીઓમાંથી પ્રાથમિક તપાસ ઉદ્ભવે છે. આ ઉપરાંત કચેરી નિરીક્ષણ, ઓડિટ, સરકારી સમિતિઓ તેમજ વર્તમાનપત્રો, ટેલિવિઝન જેવા પ્રસારણ માધ્યમો દ્વારા પ્રસિદ્ધ થતી વિગતોને આધારે પણ સરકારી અધિકારી કર્મચારીઓ સામે પ્રાથમિક તપાસ ઉદ્ભવે છે. ઉક્ત વિગતે ફરિયાદ અરજીઓ પરવત્તોએ કરવાની થતી કાર્યવાહી તથા પ્રાથમિક તપાસ સંદર્ભે ધ્યાને લેવાની બાબતો અંગે સામાન્ય વહીવટ વિભાગના ઉક્ત વંચાણે લીધેલ ક્રમાંક 1ના ઠરાવથી પ્રાથમિક તપાસ અંગેની સંકલિત સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જેના અનુસંધાને સૂચના આમે જ સુધારો કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. જે સંબંધમાં વિચારણાના અંતે નીચે મુજબની સૂચનાઓ આથી પરિપત્રિત કરવામાં આવી છે, જેમાં ઉક્ત વંચાણે લીધેલ ક્રમાંક 1 પરના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવના ફકરા 2 ની શરૂઆતમાં વર્ગ 1ના સ્થાને વર્ગ 2 વાંચવાનું રહેશે. ઉક્ત વંચાણે લીધેલ ક્રમાંક 2 પરના ઠરાવના ફકરા 4(2) અનુસાર પેનલ પરના તપાસ અધિકારીએ જે કેસોમાં પ્રાથમિક તપાસ કરી હોય તેવા કેસોની ખાતાકીય તપાસ તેમને સોંપી શકાશે નહીં. જો આક્ષેપિતની વય નિવૃત્તિ નજીક હોય તો આવા પ્રકરણની હકીકતલક્ષી અહેવાલની અપેક્ષા રાખ્યા વિના સીધો જ પ્રાથમિક તપાસ અહેવાલ મંગાવવાની કાર્યવાહી કરવાની રહેશે. તેમજ તપાસ અધિકારી પાસેથી પ્રારંભિક તપાસ અહેવાલ મળ્યા બાદ અહેવાલ સાથે રજૂ થયેલ આરોપનામાનો સૂચિત મુસદ્દો ચકાસીને 1 મહિનામાં આક્ષેપિતને આરોપનામું પાઠવવાનું રહેશે અને સમયમર્યાદામાં કાર્યવાહી ના થવાના કારણે જો આક્ષેપિત સામે શિસ્ત વિષયક કાર્યવાહી ના થઈ શકે તો તેવા સંજોગોમાં તપાસની કામગીરી સાથે સંકળાયેલ સંબંધિત અધિકારી કર્મચારીઓની અંગત જવાબદારી રહેશે. તો સામાન્ય વહીવટ વિભાગના ઉક્ત વંચાણે લીધેલ ક્રમાંક 1 પરના તારીખ 17/6/2025ના ઠરાવની અન્ય સૂચનાઓ યથાવત રાખવામાં આવી છે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે પ્રાથમિક તપાસ અંગેની સૂચનાઓ પ્રસિદ્ધ કરવા બાબતે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ એક મહત્વનો જાહેર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. ધન્યવાદ.